ભાવનગર શહેરના ચિત્રા રાજનગર પ્લોટ નંબર 35 ખાતે પ્રેમ સંબંધની દાજ રાખી મારામારીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ધનજીભાઈ તુલસીભાઈ જાદવ, મિત સુભાષભાઈ જાદવ, અરુણાબેન જિગ્નેશભાઈ ચૌહાણ, આશાબેન સુરેશભાઈ જાદવ અને ભાવનાબેન સુભાષભાઈ જાદવ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઈજાગ્રસ્ત બન્યા છે। આ હુમલામાં કુલદીપભાઈ, ભાવેશભાઈ, અશ્વિનભાઈ, ભાવેશભાઈના સુરતવાળા ભાઈ સહિત અંદાજે 35 જેટલા અજાણ્યા શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ પાર્થભાઈ સુરેશભાઈ જાદવ અને જાનવી ભાવેશભાઈ ચૌહાણ સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। બેન, તમારું નામ પહેલા? જાદવ આશાબેન સુરેશભાઈ। બેન, ક્યાં રહ્યો તમે? ચિત્રા રાજનગરમાં। શું બનાવ બન્યો હતો બેન? શું બનાવ બન્યો તો એમ અત્યારે શું બનાવ બન્યો? અત્યારે તો ટોળું વળીને મારા ઘરે આવ્યા હતા અને ઈ મારવા માંડ્યા બધાને। કેટલા જણા હતા? ટોળું વળીને હતા બધા। કેટલા વ્યક્તિઓ હતા? એમાંથી કોઈને તમે ઓળખો છો? હા, અમે બે ત્રણ ને। શું નામ છે? એક કુલદીપ, એક ભાવેશભાઈ, એક ટોકો અને એક અશ્વિનભાઈ। અમે બીજાને અમે ઓળખતા નથી। એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? એની આગળ ગુપ્તી હતી અને 4 4 વ્હીલ હતી અને બધા એ 4 વ્હીલમાંથી ધોકા કાઢ્યા। એ લોકો માથાકૂટ કરવા આવ્યા હતા, એનું કારણ શું છે? એમાં એવું થયું કે એમની છોકરી અને અમારો દીકરો પહેલેથી કંઈ આમ પ્રેમ સંબંધ હશે એમ, અને બે ભાગી ગયા। એમ કે તમે ગોતી જ તો અમારે તો કઈ રીતે ભાઈ ગોતવાની રીતે ગોતવી જ છે। અગાઉ કાંઈ માથાકૂટ થયેલી નહીં, કોઈ માથાકૂટ નથી થઈ। તમને કેટલા લોકોને ઈજા થઈ છે? અત્યારે મારા સસરા છે, મારો દેરનો છોકરો છે, હું છું, મારા દેરાણી છે અને મારી દીકરી છે। ઘરે કોઈ નહોતું ને બધાને ધોકાને મારવા જ માંડ્યા, આવીને સુરાઈને માર્યા। ઘરમાં કાંઈ નુકસાન થયું? ઘરમાં પતરા ફોડી નાખ્યા, છોકરીનો ફોન લઈ ગયા, મારા દેરના છોકરાનો ફોન લઈ ગયા અને મારી છોકરીને ગળાપથી ચોંટી ગયા હતા। અમે ઉખાડવા ગયા તો અમને ધોકા માર્યા અને કપડાં ફાડવા માંડ્યા અમારા। બનાવ સ્થળ કઈ જગ્યાએ? ચિત્રા રાજનગર અને છેતરપિંડીને ઘોડે જ કર્યું છે। હા,